की जय। આજનો જલંધરનું આખ્યાન હું તમને સંભળાવું। વ્યાસજીનો આવો પ્રશ્ન સાંભળી બ્રહ્માના પુત્ર મહામુનિ સનત કુમાર પ્રભાવિત થયા છે। જલંધર આખ્યાન કહેવાનો આરંભ કર્યો છે। એક વખત દેવરાજ ઇન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ મળી કૈલાસ ઉપર પ્રભુ મહાદેવના દર્શન કરવાની ઈચ્છા મનમાં થઈ। તેમને આવતા જોઈ તેમના જ્ઞાનની પરીક્ષા કરવા માટે શિવજીએ વિચાર કર્યો। તેમણે તે વખતે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું। માથે બાંધેલી જટા, દિગંબર સ્વરૂપ, મોટી ભુજાઓ, વિશાળ છાતી, ભયંકર નેત્રો, મહા તેજસ્વી સ્વરૂપ કરીને દેવેન્દ્રના રસ્તામાં જઈ ખડા થઈ ગયા છે। ઇન્દ્ર તક્ષણ તેમને જોઈ રહ્યા છે। એ વખતે ઓળખી શક્યો નહીં। એના મનમાં ગર્વ જાગ્યો। તે કહે, અરે તું કોણ છે? તને ખબર છે મહાદેવની બેઠક છે? તેવા ઘડીએ ક્યાં ગયા છે? તે મહાન તપસ્વીએ કોઈ ઉત્તર દીધો નહીં। તે હલકાતા રહ્યા। તેમને મૌન ધારણ કરી ઉભેલા જોઈ ઇન્દ્રને ક્રોધ ચડ્યો કે ચૂપચાપ કેમ ઉભા છો? એ મૂઢમતી, હું તને પૂછી રહ્યો છું છતાં તું કેમ ઉત્તર દેતો નથી? આમ મૌન કેમ ઉભો છે? મારા વ્રજ વડે હું તારી ખબર લઈ નાખીશ કે હમણે જોયેલું તું કેટલામ છે। ઇન્દ્રએ પછીની પળે જ ગર્વથી પોતાનો વજ્ર ઉગડામ્યો, પરંતુ દેવાધિદેવ સદાશિવની પરમ કૃપાથી તેનો હાથ વજ્ર સહિત થંભી ગયો। ઉપડ્યો નહીં, ઉઠાવવાનું કર્યું પણ થંભી ગયો, સ્તબ્ધ બન્યો। શિવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે અપાર પ્રકાશથી જળહળી ઉઠ્યા। તેમનું સ્વરૂપ પરાક્રમ નિહાળીને ગુરુ બૃહસ્પતિ બધું પામી ગયા। નક્કી આ શિવજીની અપાર લીલા છે। બૃહસ્પતિએ તત્કાળ તેમને દંડવત પ્રણામ કર્યા, સ્તુતિ આરંભી કે આ તો શિવજીની લીલા છે। હું ખોટો અહંકાર કરું છું। હું પરમ કૃપાળુ જટાધારી દેવ, અમે આપને ઓળખી શક્યા નહીં। ક્ષમા કરજો, માફ કરજો। અતિ ભયંકર ઝેરીલા ડંકીલા કાળા સર્પને ધારણ કરનાર યજ્ઞ સ્વરૂપ આપ શ્રી પોતે જ જગત સ્વરૂપ છો। જગતનું સર્જન કરવા બ્રહ્માના નામ ધારણ કરો છો। રક્ષણ કરવા હેતુ વિષ્ણુનું નામ અલગ અલગ નામથી શિવજી રૂપ ધારણ કરી શકે છે। એની તો માયા અપરંપાર છે બાપા, એટલે તો મહાદેવ કહેવાયા છે। હજુ રુદ્રદેવનો ક્રોધ સમાતો ન હતો। સ્થિતિ જોઈ બૃહસ્પતિ કહે, હે સદાશિવ, શરણે આવેલા ઇન્દ્રનું રક્ષણ કરો। હવે તો મારું રક્ષણ કરો કે? શિવજી કહે, હે ગુરુદેવ, તમે ક્રોધ વિસરી જાઓ છો કે છોડેલી કાંચળી સર્પ પુનઃ ધારણ કરતો નથી? સાપ ને કાંચળી એક વખત છોડી દે, એ ભેથી ફરી વખત ધારણ ન કરે। તે જ રીતે નેત્રમાંથી બહાર નીકળી ચૂકેલા ક્રોધરૂપી અગ્નિને હું કેવી રીતે અટકાવી શકું? નીકળી તો ગયો, હવે હું એને અટકાવું કઈ રીતે? બૃહસ્પતિ અત્યંત ભાવ અને વિનયથી કહે, હે મહાદેવ, આપ શ્રી સર્વ કઈ કરી શકો છો। આપના ક્રોધને આપના સિવાય કોણ સમાવી શકે? અન્ય કોઈ જગ્યાએ તમે ઉતારી દો। ઇન્દ્રને બચાવવા આપનો મહાન, ઇન્દ્રને બચાવવા માટે તો આપ મહાન છો, ભક્ત વત્સલ છો। સદાશિવે એ વખતે બૃહસ્પતિ દયાપણા ભરી સ્તુતિ અને સમજાવટ ભરી પ્રસન્નતા કેવા લાગ્યો। ડાયું પણ માણસ અમુક ટાઈમે લાવે, જ્યારે એનું કઈ ન ચાલે ને પછી ડાય પણ ચલાવે બચવા માટે। આમ કહી મહાદેવ પોતાનો ક્રોધ લવણ સમંદરમાં ભગાવી દીધો। અહીંયાથી પોતાનો ક્રોધ હતો એ લવણ સમંદર હતો, એમાં ભગાવી દીધો। આમ કહી મહાદેવ પોતાનો ક્રોધ ભગાવી તેઓ સ્થળેથી અદ્રશ્ય બન્યા, પોતાની જગ્યાએ ચાલ્યા ગયા। અહીં જલંધરની ઉત્પત્તિ અને જન્મ સંસ્કાર અને તેનો વિવાહ કેવો થયો છે, વ્યાસજીની કથા સાંભળવામાં ખૂબ રસ પડ્યો છે।
સનત કુમાર કહે પછી લવણ સમંદરમાં ફેંકેલા અગ્નિરૂપી ક્રોધનું શું થયું? વિગત કહો. શિવની અદ્ભુત લીલા કથા સાંભળવામાં અમને વિશેષ ભાવના છે. શિવની એક પછી એક કથાઓ આવતી રહે, એમાં ઘણો આનંદ આવે છે. અમને ખૂબ સાંભળવાની ઈચ્છા છે. આગળની કથા કહો. ઈ ક્રોધનું શું થયું? લવણ સમંદરમાં નાખ્યો એનો. એ સજ્જનો, મહાદેવની લીલાનો કોઈ પાર નથી. એ તો અનંત છે, અમાપ છે, એને માપી ન શકાય. લવણ સમુદ્રમાં ફેંકેલો અગ્નિ ગંગા સાગર આગળ પડ્યો. તરત તેમાંથી એક બાળક ઉત્પન્ન થયો. બાળક જન્મથી જ સાથે ઊંચા સાથે રુદન કરવા લાગ્યો. જન્મતા જોર જોરથી રોવા લાગ્યો છે. તેના રુદનથી પૃથ્વી ડોલવા લાગી. એટલો રોવે છે, આખી પૃથ્વી ડોલવા લાગી. લોકોમાં ત્રાસ, ચિંતા, ભય પથરાયો કે આ શું? સ્વર્ગમાં તેનો ભયંકર અવાજ પહોંચી ગયો કે આ શું જાણી? કોનો અવાજ છે? એ પિતા ત્યાં સમંદર પાસે ગયા. બ્રહ્માજીને આવેલા જોઈ સમંદરે પુરુષ રૂપે પ્રગટ થઈ પ્રણામ કર્યા. એ બાળકને બ્રહ્માના ખોળામાં મૂકી દીધો. બ્રહ્મા નવાઈ પામી. બાળકને જોતા કહે, સમંદર, આ બાળક અદ્ભુત છે. કોનો છે? એના વિશે મને માહિતી આપીશ? સમંદર કહે, હે બ્રહ્માજી, આ બાળક કોનો છે હું જાણતો નથી. મને તો અજાણતા મળી ગયો છે. અશ્રબિંદુ રૂપે જળ ટપકી રહ્યું. તેને માંડ બાળકના હાથમાંથી ગળો છોડાયો. પછી તે સ્વસ્થ બન્યો. એવું ગળો પકડ્યું, મેં હાર નાખી. તે આમ આંખમાંથી આંસુ નીકળી ગયા. માંડ છોડાયો. બાળક સામે જોઈ રહેલા બ્રહ્મ કહે, હે સમુદ્ર, આ બાળકની જન્મોત્રી કહું તું તે સાંભળ. આની જન્મોત્રી કહું છું. હવે તેણે મારી આંખમાંથી જળ ટપકાવ્યું, માટે એનું નામ જલંધર એવું થશે. મારી આંખમાંથી અશ્રુ નીકળી ગયા, જળ નીકળી ગયું. એ સુંદર એક પતિવ્રતા સ્ત્રી મળશે. આમ બધા આ વાતથી જાણીતા તો હશો, પણ હું તમને કહું કે એની પત્ની, આગળ કથા આવશે, પણ એની પત્ની વૃંદા. આજ જે આપણે પ્રસાદમાં તુલસી તરીકે નથી ધરાવતા, એ પછી તુલસી રૂપે આવે છે. એક વખત જલંધર તેની સભામાં બેઠો છે. વૃંદા બાજુમાં ગોઠવાયેલી હતી. અનેક યોદ્ધા ઉપસ્થિત સભામાં દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પ્રવેશ કર્યો. રાજા રાણી ઉભા થઈ વંદન કર્યા, સ્વાગત કર્યું. સભામાં રાહુ પણ હતો. બાળકો જલંધર કહે, હે દિવ્ય ગુરુ, આ રાહુનું માથું કોણે વધેર્યું અને શા માટે વધેર્યું એનો પૂરો ઇતિહાસ તમે જાણતા હો તો અમને કહો. આપને વિનંતી કરું છું. આ પ્રશ્ન સાંભળી શુક્રાચાર્ય શિવજીનું પ્રેમ ભાવે સ્મરણ કર્યું. કેવો કહે, હે દયાળુ રાજા, અગાઉ દૈત્યરાજ હિરણ્યકશિપનો દીકરો પ્રહલાદ થઈ ગયો. પ્રહલાદનો પૌત્ર બલિ ખૂબ જ બળવાન હતો. હિરણ્યકશિપનો દીકરો પ્રહલાદ, પ્રહલાદનો પુત્ર બલિ, પૌત્ર છોકરાનો છોકરો, અને એ ધર્મવેતામાં તે ઉત્તમ હતો. તેણે દેવોને પરાસ્ત કરી સ્વર્ગ રાજ્ય હાંસલ કર્યું. તેણે દેવતાઓને હરાવી સ્વર્ગ લઈ લીધું હતું. બલિ રાજા. દેવો પોતાના સ્વાર્થ સાધવા માટે કોઈ પણ પ્રકારનું કપટ કરતા અટકતા નથી. દેવતાઓને પોતાનો સ્વાર્થ દેખાય એટલે કપટ કરી લે, ભગવાનની ભક્તિ કરી લે, વરદાન મેળવી લે. આવું થાય એટલે વિષ્ણુની સલાહ મુજબ દૈત્યો સાથે સંધિ કરી એમની મદદ લઈ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું. એક વખતે એ જલંધર, તે પછી દેવોએ તારા પિતા શ્રી સમંદર પાસેથી રત્નો લઈ લીધા હતા. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે રત્નો લઈ લીધા હતા દેવોએ. સમંદરનું ઉગ્ર મંથન કર્યું. એમ કરવાથી અમૃત પ્રાપ્ત થયું. ઘણું વધારે વલોણો કર્યું અને નેત્ર સાપના હતા. ભાઈ, એ જેવું વલોણું છે સમુદ્રનો વિચાર કરો. સઘળું અમૃત દેવો પી ગયા, બધું પાઈ દીધું. અમૃતનું પાન કરી દેવો બળવાન થઈ ગયા. તેથી કરીને દૈત્યો હાર્યા હતા. જ્યારે વિષ્ણુ દેવોને અમૃત પાતા હતા એ વખતે રાહુ દેવોની વચ્ચે ગોઠવાઈ ગયો હતો. રાહુ, કેતુ, રાહુ ઈ લાઈનમાં ગોઠવાઈ ગયો કે પાતા પાતા આપણો મેળ પડી જશે ગુપ્ત રીતે. સૌની વચ્ચે ઈ પણ અમૃત પી ગયો.
પણ ઈ તે દૈત્ય છે એવું જાણી લીધા પછી વિષ્ણુએ ચક્ર વડે તેનું માથું છેડી દીધું કે દૈત્યને અમૃત પવાય નહીં, એનું માથું ઉડાવી દીધું. શુક્રાચાર્ય પાસે દેવોની આવી અન્યાય ભરી વાત સાંભળી જલંધરને ઘણો ક્રોધ થયો કે આવું શું કામ કર્યું. સમંદરનું દેવોએ મંથન કર્યું, રત્નો લઈ ગયા. ઈ વાત જાણી તેના નેત્રો લાલ ચોળ બની ગયા. જલંધરનું કે આવું કપટ દેવો કરે. ભયંકર યુદ્ધ થાય છે. પછી દેવો અને દાનવો વચ્ચે જલંધરે દમર નામના દૂતને સભામાં બોલાયો. ઇન્દ્રની સભામાં પહોંચી જલંધરનો સંદેશો આપ્યો છે સ્વર્ગલોકમાં જઈને, એ વંદનીય ઇન્દ્ર, મારો રાજા દૈત્યપતિ જલંધર સમંદરનો દીકરો છે, મહાપ્રતાપી શુક્રાચાર્યનો શિષ્ય છે, મારું નામ ધમર છે, નામ મુજબ હું ખાઉં ધરો નથી. દૈત્યરાજ જલંધરે કહેડાયો છે કે હે ઇન્દ્ર, તે તારા માતા પિતા સમંદરને શા માટે વેદના આપી? તે મારા પિતાને શું કામ વેદના આપી? સમંદરને આ બધું વલોવીન બધું લઈ લીધું, આવું શું કામ કર્યું? તે સમંદરનું મંથન કરી છીનવી લીધેલા રત્નો મને સોંપી દે પાછા. મારા શરણે આવ, મારી આજ્ઞા મુજબ કર. એમ નહીં કરે તો હું તારો અને તારા રાજ્યનો સમૂળગો નાશ કરી નાખીશ. દૂતની આવી વાણી સાંભળી ઇન્દ્ર ક્રોધ સાથે કહે છે, મારા ડરથી ભાગી ગયેલા પર્વતોને સમંદરે રક્ષણ આપી પોતાના પેટમાં રાખ્યા, તે કારણથી મેં તેના રત્નો લઈ લીધા. એ દૂત, તને ખબર ક્યાંથી હોય? અગાઉ શંખચૂડ નામે સમંદરનો એક દીકરો હતો, તે મારો દેશ કરતો હતો. તેને મારા નાના ભાઈ વિષ્ણુએ માર્યો હતો. તેને સમંદર છુપાવી દેતા શંખચૂડ છુપાઈ સાધુ સંતો તથા દેવોને પજવતો હતો. તેથી એ દૂત, તું હવે ઘડી પાછો જા, તો રાજવીને આ વૃત્તાંત કહી દે. જા, તારે જે કરવું હોય કહી દે. દેવ પાસેથી દૂત પાસેથી ઇન્દ્રનો ઉત્તર સાંભળે જલંધર ક્રોધિત થયો છે. યુદ્ધની તૈયારી. કઈક હારવા લાગ્યા, કઈક ઔષધિઓ વડે ફરી ધબકતા થયા. જલંધરને ઈ વેળાએ જોયું કે દેવો ફરી ફરીને બેઠા થાય, કઈક આંપલા પાંપલા થઈ પડે, પાછી ઔષધિઓથી બધા તૈયાર થાય, સાબદા થાય. ત્યારે શુક્રાચાર્ય કહે, આમ કઈ રીતે બને? સંજીવની વિદ્યા તો એક તમારી પાસે જ છે, અન્યની પાસે નથી, બીજા ક્યાંથી થશે? શુક્રાચાર્ય સાથે એ વખતે સમજણ આપી, દ્રોણાચલ પર્વત ઉપર દિવ્ય સંજીવની ઔષધિઓ ઉત્પન્ન થાય છે. ઈ લાવીને દેવગુરુ બૃહસ્પતિ તેમને બેઠા કરે, જીવતા કરે. જો તારે વિજય માટેની ઈચ્છા હોય તો દ્રોણાચલ પર્વતને ઊંચકી અને ઓય લાવી દે, સમંદરમાં ભગાવી દે. એટલે બીજા જીવતા સમંદરમાં નાખી દીધો. આ રીતે દેવોની ઔષધિનું સાધન સમંદરને સોંપી દઈ સમંદરનો દીકરો દેવો તરફ ખસી ગયો. વ્યાકુળ થયેલા બૃહસ્પતિ દેવો એ વખતે કહે, તમે અબગડી ભાગી છૂટો, એમ જ તમારું ભલું છે. તમે જતા રહો, એમાં ફાયદો છે, નહીં તો હવે છોડીશ નહીં. ભગવાન શિવની ઈચ્છાથી થયો છે. તમે યાદ કરો કે શિવનું અપમાન કરનાર આ ઇન્દ્રના અપરાધનું તે ફળ છે. થોડી વાર પહેલા ઇન્દ્રનું અપમાન કર્યું હતું. શિવજીનું અપમાન ઇન્દ્રએ કર્યું હતું. દૈત્યોના હાથનો માર ખાતા, અથડાતા, કૂટાતા, ટીચાતા દેવો દસે દિશાઓમાં નાશ ભાગ કરવા લાગ્યા. તેઓ અથડાવા લાગ્યા. દેવોની હાર થઈ. દાનવોએ દેવનગરી અમરાપુરીમાં ઘસારો કર્યો. જવાની તૈયારી, જબરદસ્ત રીતે પ્રવેશ મેળવ્યો. જલંધરે એ વખતે સ્વર્ગનું રાજ્ય પોતાના હસ્તક લઈ લીધું હતું. કેટલાક અગત્યના અધિકારી પદો પણ એને સંભવાદી દૈત્યોની નિમણૂક કરી હતી. પછી દેવોની પાછળ મેરુ પર્વતની ગુફા બાજુ રવાના થયા છે. વિષ્ણુ પોતે દેવોની મદદે ગયા છે. ત્યાંથી ભાગી બ્રહ્માજી પાસે પહોંચ્યા. બ્રહ્માજી તેમને સૌને લઈ વિષ્ણુ પાસે વૈકુંઠમાં પહોંચ્યા. બ્રહ્મા સહિત સૌ દેવોએ વૈકુંઠાધિપતિ વિષ્ણુની સ્તુતિ કરી છે. હે મધુકેટક, દૈત્યોના નાશ કરનાર પરમેશ્વર, તમને અમે વંદન કરીએ છીએ. મત્સ્યાવતાર ધરી વેદોનો ઉદ્ધાર કરનાર આપ શ્રીને પ્રણામ કરી સમુદ્ર મંથનના વખતે મંદરાચલ રવૈયાને સ્થિર રાખવા
કુર્મા અવતાર ધારણ કર્યો હતો. તમે મંદરાચલ પર્વતને જે આપણે રવૈયો બનાવ્યો સમુદ્રમાં અને સાપોનું નેત્રા કર્યા હતા, અને કુર્મા અવતાર એટલે કાચબાનો અવતાર તમે ધર્યો હતો કે પાતાળમાં જાય એટલે નીચે કાચબો, એના ઉપર પર્વત, અને પછી એને ઘુમાયો હતો. કાચબાની પીઠ કડક હોય ને એટલે અવતાર લીધો હતો. વામનનું રૂપ ધરી બલિરાજા પાસેથી 3 ડગલામાં તમે ત્રિલોક લઈ લીધું હતું. લેના નમસ્કાર આ બધું યાદ કરાવી વખાણ કરે ભગવાનના. જ્યારે જ્યારે દેવોને જરૂર પડે ત્યારે ભક્તોના ભગવાનની ખૂબ વખાણ કરે, પ્રાર્થના કરે. બુદ્ધ સ્વરૂપને નમસ્કાર હો. મલેચ્છોના નાશ કરી સદધર્મની સ્થાપના કરનાર કલ્કી ભગવાનને વંદન છે. હે વંદનીય કૃપા સાગર, અમે સૌ આપના શરણે આવ્યા. અમને ભયંકર જલંધર સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા છે. અમારે જાવું ક્યાં? દેવોની આ મુજબની વાણી સાંભળી વિષ્ણુ શાંત રાજા ધીરજ ધરો. ઈટાણે લક્ષ્મીજી આયા, કહે હે નાથ, આપ શ્રી મારા ઉપર કૃપા કરો. પછી મારા ભાઈ જલંધરને યુદ્ધમાં મારવું હોય આપને માટે ઠીક નથી. હવે લક્ષ્મી કે જલંધર મારો ભાઈ છે, પહેલી મારા ઉપર કૃપા કરો, પછી તમારે જે કરવું એ કરો. મારા ભાઈનો આપ શ્રી નાશ કરો એવી મારી ન કરો એવી મારી વિનંતી છે. મારા ભાઈને નાશ ન કરવો જોઈએ. વિષ્ણુ એ વખતે દેવોની માંગણી ઉપરથી જલંધર સાથે યુદ્ધ કરવા માટે જાઉં છું ખરો, પણ એનો નાશ મારાથી થશે નહીં. રુદ્રના અંશથી જન્મ્યો છે. કેમ કે રુદ્રના અંશથી જન્મેલો છે. રુદ્ર વિના બીજું કોણ એને મારી શકે? જેનાથી જન્મ્યો એ જ એને મારી શકે. પછી ગરુડ પર આરૂઢ બની વિષ્ણુ દેવ સેનાની આગળ ચાલ્યા. અપાર તેજથી બળો તેમણે સાળંગ ધનુષનો ભયંકર ટંકાર કર્યો. તેના ભીષણ ટંકારથી 3 લોક ભરાઈ ગયા અને તેમણે બાણો છોડી દૈત્યોનો નાશ કરવા માંડ્યા. દૈત્યરાજ જલંધર તેમને લડતા જોઈ તેમની પાસે ધસી આવ્યો અને ગર્જના સાંભળી સમસ્ત જગત ડગાઈ ગયું અને બંને સામે આવી ગયા છે. છોડેલા અસ્ત્ર શસ્ત્ર આકાશ ભરાઈ ગયું. યુદ્ધ વ્યગ્ર બની ગયું છે. આખા આકાશમાં જ્યાં જોવો તો હથિયાર સામે ટકરાવા લાગ્યા છે. માયાપતિ વિષ્ણુ જાણે તેના પર પ્રસન્ન થયા હોય, બહાદુરીથી લડે છે. મારા હથિયારોથી અનેક મરણ શરણ થયા છે, પરંતુ તું ડગ્યો નહીં. તારા પર પ્રભાવિત બન્યો છું તો કઈક વરદાન માંગે છે. એ વખતે જલંધર આદરપૂર્વક કહે, ભલે તમે મારા બનેવી છો, પ્રસન્ન થયા છો તો વરદાન આપવા ઈચ્છતા હો તમે અને મારી બહેન પરિવાર સાથે મારા ઘરે આવો. એ વખતે વિષ્ણુએ તથાસ્તુ કહ્યું, પરંતુ મનમાં વિચાર કરવા લાગ્યા કે દૈત્ય મને બંદીવાન ન બનાયો, પરમ તરીકે જાઉં મન બાંધી દે તો. વરદાન મુજબ તેઓ જલંધરના નિવાસે જઈને વસ્યા. જલંધરે તેઓના અધિકારે દૈત્યને સોંપ્યા. દેવો ગંધર્વો તેમજ સિદ્ધિ આદિ પાસે રત્નના ભંડાર હતા, એ બધા પાછા લઈ લીધા. આ રીતે દેવોને વશ કરી જલંધરે ધર્મપૂર્વક રાજ્ય આરંભ્યું છે. હવે નારદ દેવોને બચાવવા માટે શું કર્યો ઉપાય? સનત કુમાર એ વખતે કહે, હે વ્યાસજી, આ મુજબ અસુર પૃથ્વી ઉપર ધર્મથી રાજ કરતો હતો, પણ હીનના અનુલક્ષી થઈ દુખી થઈ ગયા. જલંધરના પાસમાંથી છોડાવનાર એક મહાદેવ જ છે. આવું સમજાવવાથી તેમને મનોમન શંકરની સ્તુતિ કરી. વિષ્ણુ તો અહીંયા બંધાઈ ગયા છે. મહાદેવે એનું દુઃખ દૂર કરવા ઉપાય વિચારી નારદ મુનિશ્રીને પ્રેરણા કરી ત્યાં રવાના કર્યા છે. નારદ નારાયણ કરતા અગ્રેસર થયા. દેવર્ષિ દેવોની સમક્ષ આવ્યા એટલે વ્યાકુળ દેવો ઉભા થયા. તેમને વંદન કરી કહે છે, હે વંદનીય દેવર્ષિ, હે મુનીશ્વર, અમે આપને સ્નેહપૂર્વક વંદન કરીએ છીએ. આપ અમારું દુઃખ અને વેદના દૂર કરો. જલંધર દૈત્ય અમારા સગળા અધિકારો છીનવી લે છે. સેવકો બની રહી ગયા છીએ. એટલું જ નહીં, વિષ્ણુને પણ વશમાં રાખી લીધા છે. અમે સેવકો બની રહ્યા છીએ. ઘણી રીતે જાલંધર બધાને હેરાન કરે છે. પછી નારદજી
જલંધરને મળવા માટે ગયા. નારદે સભામાં પ્રવેશતા જોઈ દૈત્યરાજ ઉભો થઈ ગયો. તક્ષણ મુનિનું અભિવાદન કર્યું, આસન આપ્યું, પૂજન પણ કર્યું, આગમન વિશે કારણ પૂછ્યું. આમ દૈત્ય છે પણ ધર્મના માર્ગે ચાલે છે. નારદજી પ્રસન્નતાપૂર્વક કહે, હે દૈત્યો, મહેન્દ્ર એ મહાન બુદ્ધિશાળી તને ધન્ય છે. હું મારા કામથી આવ્યો છું. તું ત્રિલોકનો રાજાધી છો. તું તો બધા પાત્રો ભોગવવાનો અધિકારી છો. દેવયોગે હું કૈલાસ પર જઈ ચડ્યો. ત્યાં વિસ્તારવાળા ચિંતામણી રત્ન વડે ભરપૂર સુવર્ણમય અદ્ભુત શોભાવાળા પર્વત પર પાર્વતી સહિત શિવજી બેઠા હતા. મેં તેમના દર્શન કર્યા. એ વખતે મને ઘણું આશ્ચર્ય ઉપજ્યું છે. જલંધર પ્રભાવિત બન્યો. આવું કીધું ને એટલે ઉભો થઈ નારદને સમૃદ્ધિના દર્શન કરાવવા લઈ ગયો. નારદે રત્નનો ભંડાર બતાવ્યો. નારદને મણિઓ, ધાતુઓ તેમજ આભૂષણોનો વિપુલ ભંડાર દેખાડ્યા. બધું જોઈ નારદ કહે, દૈત્યરાજ, તારી સંપૂર્ણ સમૃદ્ધિ નિહાળીને હું ઘણો ખુશ છું. એક ખામી દેખાય છે. આમ બધું તારી પાસે ખૂબ બધું ભરેલા છે ભંડાર, પણ એક ખામી છે. કઈ? ઘરમાં ભલે સુંદર મનોહર કિંમતી રત્ન હોય, પરંતુ એ પહેરનાર તારા ઘરમાં સ્ત્રી ક્યાં? હવે જાલંધર ફસાય છે. ઘણા બધા દાગીના હોય, ઘરેણા હોય, પણ પહેરનારી ન હોય તો? જલંધર કહે, હે મુનીશ્વર, તમે સૌંદર્ય એક કૈલાસ પર્વત છે અને એમાં શિવ અને ધર્મ પત્ની રહે છે. ખરેખર ઈ શિવની જે પત્ની છે અતિ સુંદર છે. કે કેવું નારદે બતાવ્યું જુઓ તમે. અભિમાન તોડાવવું હોય ને, દાગીના પહેરનારું ક્યાં તારા ઘર? તો કે બાપુ તમે જ બતાવો ને ક્યાં હોય તો કે હા જોયું છે, હવે તારે જે થાય કર. અહીંથી કૈલાસ પર્વત ઉપર શિવ અને પાર્વતી છે એની પત્ની અતિ સુંદર છે કે આમ રૂપ રૂપનો અંબાર. એનાથી કોઈ સ્ત્રી રૂપાળી છે જ નહીં દુનિયામાં. અને લક્ષણોથી યુક્ત સુંદર અને મનોહર છે. આવી દુનિયામાં કોઈ નારી રત્ન બીજું કોઈ છે નહીં. આ ઉત્તમ સ્ત્રી રત્ન પ્રાપ્ત કરનાર માત્ર શિવજી છે. એના કારણે એની સમૃદ્ધિ ખીલી છે. એક શિવજી આ પ્રાપ્ત કરી તો કે એની સમૃદ્ધિ આખી ખીલી છે, અને તું પ્રાપ્ત કરે તો તારે ખીલે. પોતાની લીલા વિલાસોથી તેમને વશ કરી જકડી રાખ્યો. નારદજી હવે બરોબર એને ફસાયો. એ જલંધર, તું સંભાળ, તું સર્વ રત્નોનો અધિપતિ છે. તારી પાસે શું ખૂટે છે? તારી સમૃદ્ધિ છે એ શિવજીની હવે તો કઈ નથી, એટલું તારી પાસે છે. કે હવે રાહુને દૂત રૂપે શિવજી સન્મુખ રવાના કર્યો હોય એવું બન્યું છે. હે મુનિઓ, ત્યારબાદ જલંધરે શું કર્યું એ સાંભળો. કાળને આધીન બનેલો દૈત્ય બુદ્ધિ નાશ પામી. કાળને આધીન માણસ બને એટલે તો કહ્યું છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિનાશ થવાનો હોય ત્યારે માણસ કોઈની ભલાઈ સાંભળવા તૈયાર હોતો નથી. એ વિપરીત થઈ જાય ત્યારે એને એવું ખબર પડે. એ વખતે રાહુને તેડાયો. દૂત તરીકે શિવજી પાસે મોકલવા નક્કી કર્યું. રાહુને કહે, તું હવે કૈલાસ તરફ રવાના થા. શિવજી નામે યોગી વસે છે. તપસ્વીની છે, જટા રાખે છે, દેહ પર ભસ્મ લગાવે. વિરક્ત મનવાળો નિર્ભયપણે મારો સંદેશો એને કહેજે. એ યોગી તમારે સ્ત્રીની જરૂર છે. મારો સંદેશો કહેજે. અને શિવજીને રાહુને મેલ્યો છે કે એને કહેજે કે તમારે તમે ભસ્મ લગાવો, રહેવાનું ઠેકાણું, તારે સ્ત્રીની શું જરૂર છે? સ્ત્રીઓની કદર અને આદર અમારા જેવા રાજા સિવાય કોઈ ન કરી શકે. તો એ અમને આપી દે. અમારી પાસે ત્રણેય લોકના ઉત્તમ રત્ન છે. અમે ઉપભોગ કરીએ છીએ. અમારી સ્ત્રી ઉત્તમ રત્ન બરાબર છે અને અમને આપી દો. તમારી સ્ત્રી રહી અમને આપી દો. તમે જાણતા હશો અમે આવા અનેક રત્નો દેવો પાસેથી છીનવ્યા છે. ઇન્દ્રનો ઐરાવત હાથી, ઉત્તસ્રવા અશ્વ, પાળીદાત નામનો કલ્પવૃક્ષ, અને બધું અમે લઈ ગયા છે. એનો અહંકાર હવે એને હળગાવે છે. સાથે જોડાયેલું વિમાન બ્રહ્માનું પણ અમે લઈ ગયા. મારા આંગણામાં બધું શોભે. ધનનો ભંડાર, વરુણનું છત્ર મારા મહાલયમાં છે. અગ્નિ એના વસ્ત્રો મને સોંપી દીધા છે. વરુણનો પાસ મારી પાસે પડેલો છે. મારા પિતા સમંદરની કિંજકલીની નામના તાજા રહેતા કમળની માળા મને પ્રાપ્ત થઈ છે. તમે તમારો સ્ત્રી રત્ન જે પાર્વતી નામે ઓળખાય તે મને આપી દો. આવો દઈને મારો સંદેશો આપો.
દેવરાજની આજ્ઞા મેળવી રાહુ કૈલાસમાં ગયો. શંકરની સભામાં પ્રવેશ કર્યો. સિંહિકાનો પુત્ર રાહુ. રાહુ કેતુ હોય એટલે પછી શું કહેવું? વંદન કરી આજ્ઞા મેળવી સંદેશો કે હે વૃષભ વાહન મહાયોગેશ્વર શિવજી, હું મારા રાજા જલંધરનો દૂત છું અને જે જલંધરે કીધું એ બધું જાય કહી દીધું, એ બધું સોંપી દો એમ. દૂતોના વાક્યો હજી પૂરા થયા નહીં ત્યાં તો અદ્ભુત આશ્ચર્ય પ્રસર્યું. શિવજીના ગણ કેટલી મોકે રાહુને ઝડપ્યો. શિવજીના બે ભ્રમરો વચ્ચેથી ભયંકર કડાકા સાથે એક પુરુષ પ્રગટ થયો. આપોઆપ એક પુરુષ પ્રગટ થયો. મોહ સિંહ જેવું, એનું મોઢું સિંહનું હતું. વાળ ઉભા, શરીર દુર્બળ અને જીવ લબકારા મારી રહી હતી. તેનો દેખાવ ખરેખર ઘણો જ વિહામણો. તાળ જેવો ઊંચો હતો. પુરુષ તત્કાળ રાહુ ભણી ગયો. એને રાહુને પકડવા માટે ગયો. પેલા પુરુષે પણ દોટ મૂકી. એને દોડીને રાહુને પકડી લીધો. ડરી ગયેલો રાહુ શિવજીને ઊંચા સાથે વિનય કરે, એ દેવાજી દેવ, હું તો દૂત છું, મને હું કામ મારો? મન તો મારા સ્વામીએ કીધું, મેં તમને કીધું, મારા કોઈ દોષ છે નહીં. અને ખરેખર દૂતને ન મરાય, નિયમ ભંગ થાય. રાજનૈતિક છે કે દૂતને કોઈ દિવસ મરાય નહીં. સદાશિવ પરમેશ્વરની આજ્ઞા પછી પેલો વિચિત્ર પુરુષ કહે, હે સ્વામી, તમે તો મારો ભક્ષ છોડાવો. હવે મને ખૂબ ભૂખ ઉપડી છે, તો કહો મારે હવે ખાવું શું? મને આજ્ઞા કરો. સદાશિવ તક્ષણ કહે, તને બહુ ભૂખ લાગી હોય તો તું તારા હાથ પગનો માંસ ખાઈ મસ્તક રૂપે ઉભો રહે. તો તું તારા હાથ પગનો માંસ ખાઈ લે અને ખાલી મસ્તકની જેમ ઉભો રહે. ભગવાન ભોળાનાથ ખુશ થયા. તેઓ કહે, ગણ, તે મારી આજ્ઞા માની, તેથી હું ધન્ય છું. આજથી કીર્તિમુખ નામે ઓળખાઈશ. તારું કીર્તિમુખ નામે ઓળખાઈશ. તું હંમેશા મારો દ્વારપાળ બની રહીશ. શિવજીની કૃપાથી ગણ ભોળાનાથનો દ્વારપાળ તરીકે રહ્યો. શિવ પૂજનમાં ગણની પૂજા પ્રથમ કરવાની હોય છે. ગણની પૂજા પહેલી થાય, દ્વારપાળની. શરણે આવેલા રાહુ જેવા દૂતનું પણ તમે રક્ષણ કર્યું. અહંકારી અધર્મ દૈત્યરા જલંધર તેમનાથી વિમુખ થયો. વિપરીત બુદ્ધિ પણ થઈ. પરિણામ માત્ર તેના નાશમાં જ આવીને ઊભું રહ્યું છે. હવે જલંધરે કૈલાસ ઉપર ચડાઈ કરી. બાપા નગરમાં પહોંચ્યો. મૃતના મુખમાંથી બચેલો રાહુ ગર્વ રહિત થઈ જલંધરના નગરમાં. રાહુ આવીને જલંધરના નગરમાં પ્રવેશ્યો અને બધી વાત કરવા માંડ્યો છે. જલંધરે તે સાંભળી ક્રોધિત થયો. આથી તેને બુદ્ધિ મોહિત થઈ ભ્રષ્ટ બની. તેને વગર વિચારે પોતાના બળ ઉપર ગર્વ રાખી કૈલાસ ઉપર ચડાઈ કરી. શંભુ નિશંભુ કાલનેમી વગેરે દૈત્યો પોતપોતાના સૈન્યો લઈ નીકળી પડ્યા. શુક્રાચાર્ય તેમજ રાહુને આગળ રાખી સૈન્ય રવાના થયું. ઈ ટાણે દૈત્યોને અપશુકન થવા માંડ્યા છે. ખોટું થવાનું હોય ને, હાર થવાની હોય તો અપશુકન તો થાય. કુદરતી આપણને નિશાન તો મળતું હોય, પણ આપણે એ ટાઈમે કઈ ગ્રહણ કરતા નથી. આકાશમાં વાદળો ઘેરાઈ ગયા. જલંધરના મસ્તક ઉપરનો મુગટ વાયુના વેગથી નીચે પડી ગયો. હવે વિચાર કરો, મુગટ ઉપરથી નીચે પડ્યો તો અપશુકન નહીં. દેવોને જાણવા મળી ગયું કે દૈત્યોની સેના કૈલાસપતિ સામે લડવા પાર્વતીને ઉઠાવી જવા આગળ વધે છે. હે કૃપાળુ દેવ, આ જલંધરના ત્રાસથી ત્રાહિમામ પોકારી આમો આપ શ્રીના શરણે આવ્યા છીએ. અમને દાસ સેવક બનાવી રાખ્યા છે. અમારી આ પ્રકારની દુઃખદ વેદનામય સ્થિતિ દૂર કરો. આપે અમારું રક્ષણ કરવાની કામગીરી વિષ્ણુને સોંપી છે. આ વેળા મોટું લક્ષણ લઈ યુદ્ધ માટે અહીં આવી રહ્યા છે. આપ તેનો નાશ કરો. એ દયાળુ, અમારી રક્ષા કરો. ભોળાનાથે તાબડતોબ વિષ્ણુને ત્યાં તેડાવ્યા. તેઓ કહે, હે મહાવિષ્ણુ, તમે સર્વ ઇન્દ્રિયોના નિયંત્રતા છો. હવે વિષ્ણુએ પણ આમાં કામ કરવાનું છે. જલંધરની હાલત ઇન્દ્રિયોના નિયંત્ર, તમે તેના દૈત્યનો નાશ કેમ ન કર્યો? તમે દૈત્યના નિવાસે નિવાસ કરવા ગયા, તેનું કારણ શું? વિષ્ણુ કહે, દૈત્ય જલંધર આપના અંશથી ઉત્પન્ન થયો, તેથી આપ જ તેનો નાશ કરો. બીજું કોણ? તમારા અંશથી પ્રગટ થયો, એનો નાશ તમે જ કરી શકો. નાશ કરવામાં તત્પર છું, તમે સંદેહ લાવશો નહીં. શિવજીની આજ્ઞા મળતા વિષ્ણુ અન્ય દેવો પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. સિંહ તેમજ દૈત્યની સેનાએ વચ્ચે ખૂબ ભીષણ યુદ્ધ થયું છે.
ગણો પોતાના અગણિત ગણોને લઈ પર્વત પરથી નીચે આવ્યા. સીધા પર્વત પરથી તૂટી પડ્યા. ભયંકર યુદ્ધ મંડાયો છે. દૈત્યો સાંપો પડી ગયો. શુક્રાચાર્ય પકડાઈ ગયા. દૈત્યો સ્તબ્ધ બની ગયા અને ભંગાણ પડતો જોઈ શુભ નિશુભ વગેરે સેનાપતિઓ શિવસેના સામે આક્રમણ કરી અટકાવી દીધી. નંદિક અને કાર્તિકે વગેરેના પ્રબળ પ્રતિકારક કર્યો. દૈત્યનો ઘસારો કોઈ પણ રીતે એમને અટકાવી દીધો. તે પછી દૈત્યો અને દેવો વચ્ચે ભીષણ જંગ મંડાયો છે. જલંધરે એ વખતે મહા પરાક્રમ બતાવી વીરભદ્રને માથામાં ઘા કર્યો એટલે રુદ્ર ગણો પોકારે ચડ્યા છે. આ ભયંકર કોલાહલ સાંભળી ભોળાનાથ ગણોને પૂછે, તપાસ આરંભો, આ કોલાહલ શાનો છે? તેની શાંતિ કરવી જોઈએ. વૃતાંત સાંભળી પ્રભુ રુદ્ર પોઠિયા ઉપર બેસી રણ સંગ્રામમાં આવી ગયો છે. શિવજી અને જલંધર વચ્ચે યુદ્ધ થયું છે અને જલંધરનું કપટ જોવો કેવું છે. બાણોની વર્ષા થઈ, આકાશને ઢાંકી દીધી. શિવજીએ બાણ વર્ષા કાપી નાખી. દૈત્ય ખડગરોમાં માથું ઉડાવી દીધું. બલાહક દૈત્યના ટુકડા કરી નાખ્યા. દમન દૈત્યને પાસમાં જકડ્યા. પ્રચંડ અસુરને ત્રિશૂળથી ડાળ્યો. દૈત્યો ગમે તે દિશામાં નાસભાગ કરવા લાગ્યા. જલંધર આ જોઈને ક્રોધાવેશમાં આવ્યો. સેનાને ધિક્કારવા લાગ્યો. કહે, એ સુરવીર મેદાનમાં મરે એ મૃત્યુ કહેવાય, બાકી ભાગો શું કામ? મૃત્યુનો ભય રાખવો એ કાયરનું કામ છે. નાસો નહીં, મારી પડખે ઉભા રહો. તમે દોડો તો શું કામ? મારી પડખે ઉભા રહો. રુદ્ર દેવ કહે, હે શિવજી, હવે તમે મારી સામે આવી જાઓ. આપણે જૂજવીશું. તમારું બળ મારા સૈન્યમાં ભેળવશો નહીં. આમ કહી તેને શિવ પર બાણો છોડવા માંડ્યા છે. મહારુદ્રએ બાણો આવતા જ તેને કાપી નાખ્યા. સામ સામો પ્રહાર થયો છે. આવીને દૈત્ય ગદા ઉઠાવી સદાશિવ સામે દોટ મૂકી. ભોળાનાથે દોડીને બાણોનો સમૂહ છોડીને તેને દૂર ફેંકી દીધી. દૈત્યએ આ વખતે માયા જાળ રચી. એ માયામાં ખૂબ જાણે. શંકરને મોહ પમાડવા અદભુત ગંધર્વ માયા ઉત્પન્ન કરી. ગંધર્વ નગરી ઊભી કરી દીધી અને અપસરાઓના ટોળા ગાયન વાદ કરવા શિવજીને ભોળાનાથનું ધ્યાન ને માયામાં અટવાવા માટે નાચવા વાળી અપસરાઓને અહીંયા રજૂ કરી દીધી. તક ઝડપી દૈત્ય પોતાનું રૂપ બદલી નાખ્યું. યુદ્ધના મેદાનમાં જુજવા માટે શંભુ નિશંભુને ઉભા રાખ્યા. પોતે જટાધારી રૂપ ધારણ કર્યું. 5 10 હાથ અને 3 નેત્ર વાળા બની તે પોઠિયા ઉપર આરૂઢ થયા. જ્યાં પાર્વતી બેઠા હતા ત્યાં ગયો. શિવજીનું રૂપ ધારણ કરી અને પાર્વતી બેઠા હતા અહીંયા પહોંચી ગયો. જાલંધર કપટ કર્યું. જો વિચાર કરો. તેના મુખ ભાવ ઉપરથી દેવી સમજી ગયા કે વેશધારી દૈત્ય છે. એ વખતે દેવી અંતર ધ્યાન થઈ ગયા. એકદમ અંતર ધ્યાન અદ્રશ્ય થઈ ગયા. એને પછી તો એના માટે શું કરવું? કઈ બીજી તો રચના કરવી પડે. જલંધરનું રક્ષણ થાય તેથી તમે તમારું કાર્ય સમજી અને એ મુજબ તરત જ ઉધમ કરો. ભગવાન વિષ્ણુ પાર્વતીજીનો કહેવાનો અર્થ સમજી ગયા. હવે તમે કામ કરો. એણે કપટ કર્યું હોય તો હવે વૃંદાના ભરાઈ ગઈ અને ઓરડામાં, અટારીએથી અગાસીમાં, બાગમાં, બગીચામાં વિહવળ બહાર વળીને જેમ દોડવા લાગી છે. બાવરી બની દોડવા લાગી અને એની વખતે બગીચામાં આવી 2 રાક્ષસોને જોતા તે ડરી ભાગવા લાગી. આ દરમિયાન એક તપસ્વીને શિષ્યો પાસે બેઠેલો જો ગભરાયેલો હિરણની જેમ દોડી જલંધર રુદ્ર સામે યુદ્ધે ચડ્યો. તેના સમાચાર જાણવાની કૃપા કરો. મને સમાચાર લાવી દો. મુનિનો મૌન ધારણ કર્યું. વૃક્ષ તરફ દ્રષ્ટિ કરી. એ જગ્યાએ 2 વાનર ઉતરી આયા. મુનિએ સંકેત કર્યો તેથી વાનરો આકાશે ઉડ્યા. થોડી વાર પાછા આયા. તેમના હાથમાં જાલંધરનું ધડ અને માથું. વૃંદા આ જોઈને મૂર્છા પામી મૂક્યા અને એ વાનરો માથું લઈને જલંધરનું આયા. આ જોઈ વૃંદા મૂર્છા પામી. ભાનમાં આવી ત્યારે પતિના મૃતદેહને સંબોધી તે બોલવા લાગી, હે વર, તમે આ ઘણા યોદ્ધાઓને દેવોને પરાસ્ત કર્યા પણ રુદ્રથી અણાયા છો. મેં તમને અનેક વાર કહ્યું હતું કે સદાશિવનો પરબ્રહ્મ છે, એના સામે તમે કોઈ દિવસ જાશો નહીં. ઈ જે મૃતદેહ હતો એમાં વિષ્ણુએ પ્રવેશ કરી લીધો. વિષ્ણુ હતા ને ઈ જાલંધરના મૃતદેહમાં પ્રવેશ કરી લીધો. એટલે જાલંધર તો નતો, માયા ચલાવી.
ને ભરમાવી છળ કર્યું, તમે માયાવી દૈત્ય સૂત્રુ છો, તમને હું શ્રાપ આપું છું, તમે માયા રચીને બે રાક્ષસો બનાવ્યા, એટલે તમારી પત્નીનું હરણ એક રાક્ષસ કરશે, તમે વાનરોની સહાય મેળવ્યો છો, અને તમારા શેષનાગ તમે શિષ્ય બનાવવા એ પણ તમારી સાથે રજળશે આગલા અવતારમાં. એ સમજો સજ્જનો, પ્રભુ વિષ્ણુને રામા અવતારમાં બધો શ્રાપ ભોગવવો પડ્યો. વૃંદાનો શ્રાપ. રાવણ રાક્ષસે સીતામાં પ્રવેશ કર્યો, ઈ ટાણે બ્રહ્મા તેમજ અન્ય દેવો તેમજ તેની પત્નીઓ તેની સદગતિ નિહાળવા આવ્યા. બધાની ઉપસ્થિતિમાં વૃંદાનું તેજ નીકળી દેવી પાર્વતી તેજમાં વિલીન થઈ ગયું. જે પાર્વતી જેવી હતી એવી થઈ ગઈ. દેવોએ જય જયકાર કર્યો. પતિવ્રતા ધર્મના પ્રભાવથી પાર્વતી નિહાળી જલંધરે ફરી માયા રચી પાર્વતીને ઉત્પન્ન કર્યા અને જલંધરના રથ ઉપર બાંધ્યા. શુભ તથા નિશુભ દૈત્ય મારી નાખતા હતા. આમ દ્રશ્ય જોઈ શિવજી પણ મોહ પામ્યા. એવી ચેષ્ટા કરી એ વખતે બનાવટી પાર્વતીનું રહસ્ય સમજી ગયા હતા. જલંધરે કોઠિયો ધરાશયી બન્યો. શિવજી તેને ખેંચ્યો પણ તે ઉભો રહ્યો નહીં. તેથી શિવે ઘોર અતિ ઘોર દારૂણ રૂપ ધારણ કર્યું. દૈત્યના રથના પૈડાને પગથી દબાવી સમંદરમાં ડૂબાવી દીધા અને જલંધરને કહે, સમંદરમાંથી તારો રથ બહાર કાઢ. જો તે નીકળે તો તું રણ સંગ્રામમાંથી નાસી જાજે, અને ન નીકળે તો તું ઊભો રહેજે. દૈત્ય અભિમાન કહે છે, દુનિયામાં મારા સામે કોઈ ટકી શકે એમ નથી. મેં સ્થાવર જંગમને જીતી લીધો છે. બ્રહ્મા વિષ્ણુ મારા ઘરમાં મારા આશ્રય રહે છે, કે મારા આશ્રય તો જીવે રામ. એ રુદ્ર તારાથી શું થઈ શકે? તને બરાબર ઓળખી શક્યા નથી. હું સમંદરનો બળવાન દીકરો જલંધર છું. તેણે શિવજીનો તિરસ્કાર કર્યો. રુદ્રદેવે દૈત્યનો નાશ કરવાનો વિચારી સુદર્શન ચક્ર ધારણ કર્યું. બળપૂર્વક જલંધર ઉપર ફેંકાયો. સળગતી જ્વાળા જેવા એ ચક્રે તરત જ જલંધરનું માથું છેદી નાખ્યું. પહેલા માથું લાવ્યું જોયું તો માયાવી હતું. એમાં વિષ્ણુ ભગવાન પ્રવેશી ગયા અને પતિ પત્ની તરીકે વૃંદા બે રહેવા માંડ્યા. પછી ખબર પડી કે આ તો વિષ્ણુ હતા. એટલે એનો પતિવ્રતા ધર્મમાં પાપ લાગ્યું. એનો એ છળ કરી ગયો. ધડ મોટા અવાજ કરતું ધરતી ઉપર ઢળી પડ્યું. જલંધરનું માથું છેદી નાખ્યું અને એ ટાણે જલંધરના શરીરમાંથી તેજ નીકળ્યું. તેજ રુદ્રના શરીરમાં સમાઈ ગયું. જલંધર રુદ્રમાં લય પામ્યો. જલંધર હણાયો. દેવો હર્ષ પામ્યા. જયઘોષ થયો છે. પુત્રને શિવજીએ માર્યો ત્યારે આખું ત્રિલોક સ્વસ્થ થયું, શાંત થયું. વિષ્ણુ બ્રહ્મા તેમજ બધા દેવ મહાદેવનું આવું અદ્ભુત પરાક્રમ જોઈ હર્ષ અને આનંદિત પામ્યા. બે હાથ જોડી તેઓ બધા સ્તુતિ કરવા લાગ્યા. પોતાનો પુત્ર હતો પણ ખરાબ કામ કરે એટલે એને હણવો પડે, એમાં કઈ નવું નથી. હે પૂજનીય વંદનીય મહાદેવ, અમે આપ શ્રીને શ્રદ્ધા ભાવથી વંદન કરીએ છીએ. આપ શ્રી અમારી ઉપર હંમેશા પ્રસન્ન રહો છો. આપ દીનજનો તરફ દયા કરી છે. યદુપતિ દાસાર રાજ તેમજ તેની પત્ની કલાવતી આપ શ્રીની ભક્તિ થકી પરમ પામ્યા છે, મોક્ષ પદ પામ્યા છે. આપ શ્રીને ભજી મહાસુખ પામ્યા. એક ગોવાળનો પુત્ર શ્રીકર આપની ભક્તિ કરી સદગતિ પામ્યો છે. રાજા ચંદ્રગદ રાજા ચિત્રવર્મા આપના ભક્તો હતા, બ્રાહ્મણ હતા, એ પણ આપના ભક્ત હતા. દુર્ચરિત્ર મંદર નામનો દુર્ચરિત્ર વાળો બ્રાહ્મણ હતો. તેની માત્ર પૂજા સ્વીકારી આપ શ્રી. આપણે કથામાં સાંભળ્યું કે વિષ્ણુએ ભ્રષ્ટ કરેલી સતી વૃંદા અગ્નિમાં પ્રવેશ કરીને ભસ્મ થઈ ગઈ. મોહ પામેલી વિષ્ણુ તેનું વારંવાર સ્મરણ કરતા હતા. તેને વૃંદાની ચિંતા પાસે બેસી તેની ચિતાની ભસ્મ શરીરે છું અને તમો ગુણ વડે હું જ્યોતિ સ્વરૂપ છું. 3 ગુણ છે. તમે તેમની પાસે જાઓ એનું કલ્યાણ કરશે. આ પ્રકારે આકાશવાણી થઈ. તેજો મંડળ વિસર્જન થયું. દેવીઓએ એમને કહ્યું, જ્યાં વિષ્ણુ બેઠો ત્યાં બિયા વાવજો, તમારું કાર્ય સિદ્ધ થશે. આમ કહી દેવીઓ અદૃશ્ય થયા છે. તુલસી તથા ધાત્રીને ગૌરી પાડ્યું. એ પછી વિષ્ણુ પ્રસન્ન થઈ દેવો સાથે વૈકુંઠમાં ગયા છે. જ્યારથી આવું બન્યું જાલંધર મૃત્યુ પામ્યો. અહીં સતી વૃંદા પણ પોતાના પતિના મૃત્યુથી સતી થઈ. ત્યારે તેઓને એમને આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું કે જાઓ વૃંદા, તમે તુલસી અવતારે થાશો,
અને જાલંધર એ શાલિગ્રામ અવતાર થશે. આજે જે મંદિરમાં શાલિગ્રામ હોય એની પૂજા પૂર્ણ કહેવાય છે. અને શાલિગ્રામ ઉપર તુલસી પત્તા ચડે, વિષ્ણુને પણ તુલસી, બધા અનેક દેવોને જ્યારે કીધું કે હવે પછી અમે બધા જ્યારે ભોગ લઈશું ત્યારે તમારો ભોગ પહેલો તુલસી ઉપર ચડાવશે, પછી તમે પ્રસાદ ગ્રહણ કરીશું. ત્યારે વરદાન આપ્યો કે અમારી સાથે તમારી પણ પૂજા થશે બંને જણની. તો જો મંદિરમાં શાલિગ્રામ હોય અને તુલસી હોય, બે જણા હોય, પતિ પત્ની છે, આગળના જન્મમાં જાલંધર અને વૃંદા, બીજા અવતારે કહો તો એ શાલિગ્રામ અને તુલસી છે. એટલે જ આપણે ઘણી વખત શાલિગ્રામ ને તુલસી વિવાહ કરતા હોઈએ છીએ. એના માટે જલંધરનું આખ્યાન બ્રાહ્મણ ને બ્રહ્મા વિદ્યા દેનારો, ક્ષત્રિયોને વિજય દેનારો, વૈશ્યને સમૃદ્ધિ બક્ષનારો, તેમજ શૂદ્રને અનેક સુખ બક્ષનારો છે. એ સમજ સજનો તમે વિચાર કરો, મનુષ્ય આ જગતમાં આવી સુખ પ્રાપ્ત કરે છે તેનું ધ્યેય છે મુક્તિ, પ્રભુ પ્રાપ્તિ, તેજમાં તેનું વિલીનીકરણ છે. તમે શું પ્રાપ્ત કરો છો ગમે તે કરો, પણ છેલ્લે ભગવાનના ચરણમાં જવાનું હોય છે. દંભને ત્યાં શંખચૂડનો જન્મ થયો. સનત કુમાર મુનિએ પછી વ્યાસજીના કહેવાથી મહાદેવનું બીજું અદ્ભુત ચરિત્ર કહેવાનું. વ્યાસજી કહે કથા સાંભળવા માત્રથી શંકર ભક્તિ મજબૂત બને. ખાલી સાંભળો ને તોય શંકરની ભક્તિ મજબૂત બને. બ્રહ્માના દીકરા તરીકે મરીચ થયા, તેમના દીકરા થયા કશ્યપજી. આ કશ્યપ સૃષ્ટિના પ્રજાપતિ તરીકે જાણીતા બન્યા. તેમને દક્ષ પ્રજાપતિની 10 પુત્રીઓ વળી છે. તેમની સંતતિથી સૃષ્ટિ સફળ થઈ ગઈ. તેના વિસ્તારથી કથા છોડી દઈ મહાદેવ કથા પૂરતી વાત કરો છો. કશ્યપ અને દરુના પુત્રમાં દમ નામક એક અત્યંત ધાર્મિક ભક્ત પુત્ર હતો. દમને પુત્ર પ્રાપ્તિ લાંબો વખત સુધી થઈ શકી નહીં. એને ઘણા વર્ષો વીતી ગયા. ગુરુ શુક્રાચાર્યએ શરણ લીધું. ગુરુની આજ્ઞા મુજબ પુષ્કર ક્ષેત્રમાં જે લાંબા કાળ પર્વત શ્રી કૃષ્ણના મંત્રનો જપ કર્યો, તેના તપ પ્રભાતે ત્રિલોકને દજાડવા લાગ્યો. અને નિવારણ થતા બ્રહ્મા પાસે ગયા, લઈ વૈકુંઠમાં વિષ્ણુ પાસે ગયા. આમ કરતા કરતા ભક્તનું તપ તે જ છે. એનું તપ પુત્રની પ્રાપ્તિ માટે હતું. હું તેને વરદાન દઈ શાંત બનાવું, તમારા સ્થાને જાઓ. જેઓ વિદાય પામ્યા અને દંભ જ્યાં તપ કરતો હતો ત્યાં જઈ દર્શન આપ્યા. અને એ માટે દાનવે ભક્તિપૂર્વક વિષ્ણુની સ્તુતિ કરી, વંદન કર્યા. અને એ પ્રભુ આપ મને પુત્ર આપો. આપનો ભક્ત હોય એવો દેવોની પણ નહીં જીતાય એવો આપો. કોઈ દેવ ન જીતી શકે એવો પુત્ર આપો. પુત્ર આપો પણ કોઈ જીતી ન શકે એવો. તથાસ્તુ કે વરદાન આપી વિષ્ણુ અદ્રશ્ય થયા છે. મનોરથ પૂર્ણ થશે. પાર્શ્વપાદ સુદામા મુખ્ય હતો. શ્રી કૃષ્ણના પાર્ષદોમાં સુદામા, અને તેને રાધાજીએ શ્રાપ આપ્યો હતો. એટલે તેણે દંભને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો. તેનું નામ પડ્યું શંખચૂડ. પછી જૈગીશ્વરનો ઉપદેશ ગ્રહણ કરી શંખચૂડે બ્રહ્માને ધ્યાનમાં રાખી પુષ્કર ક્ષેત્રમાં તપ આરંભ્યું. પુષ્કર તો બધાએ જોયું છે, હરિદ્વાર જાતા. શ્રદ્ધાથી સ્તુતિ કરી. બ્રહ્મા કહે તો વરદાનમાં શંખચૂડ કહે, હે પ્રભુ તમે મને એવું વરદાન આપો કે મને કોઈ જીતી ન શકે. બધા વરદાન જ એવું માંગે છે, હંમેશા વિજેતા બનો. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. મંગલ રૂપ શ્રી કૃષ્ણનો કવચ આપ્યું. તેને બ્રહ્માને કહેલ, હવે બદ્રિકાશ્રમ તરફ જા. તે ધર્મરાજ રાજાની દીકરી તુલસી તપ કરે છે, તેની સાથે વિવાહ કરજે. તુલસી જ્યાં છે ત્યાં વિવાહ કરજે. ચંડ સુખે તે વખતે બ્રહ્માએ દીધેલું શ્રી કૃષ્ણનું કવચ ધારણ કરી લીધું. બદ્રિકા આશ્રમ તરફ રવાના થયા. તેને તુલસીને જોઈ તપમાં મગ્ન બની. ખૂબ જ મનોહર સુંદર અને જોઈ શંખચૂડ કહે, અનુપમ લાવણ્યવતી સુંદરી તો કોણ છે? કોની દીકરી? અહીં શું કામ કરે છે? એ વખતે તુલસી સ્મિતમાં આપતા કહે છે કે તું થોડુંક સત્ય ઉતારે છે, થોડુંક અસત્ય પણ ઉતારે. બ્રહ્માની આજ્ઞાથી તારી પાસે આવ્યો છો તો સાચું બોલ. થોડુંક સાચું, થોડુંક ખોટું. બાંધરભાઈ વિવાહ કરી તારો સ્વીકાર કરીશ. મારું નામ શંખચૂડ છે. તેનું વરદાન મેળવી તને પ્રાપ્ત કરવા આવ્યો છું. હું ધનુ વંશમાં દંભના પુત્ર તરીકે થયો, પરંતુ શ્રી કૃષ્ણની કૃપાથી મારા પૂર્વ જન્મનું સંપૂર્ણ સ્મરણ છે. એટલે શંખચૂડના લગ્ન, રાજ્યાભિષેક અને ત્રણેય લોક ઉપર આધિપત્ય તુલસી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આમ કહી બ્રહ્માજી સત્યલોકમાં ગયા. શંખચૂડને પત્નીને લઈ પોતાના નિવાસ સ્થાને વિવાહ થયા. એના નિવાસ સ્થાને ગયો છે. એ ટાણે શુક્રાચાર્ય ત્યાં આવી ચડ્યા. શુક્રાચાર્ય શંખચૂડને આશીર્વાદ આપ્યા છે.
પછી દેવો દાનવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. કેમ કે રાજા બનેલા શંખચૂડે મોટું સૈન્ય એકઠું કર્યું, પોતાના સૈન્યની સહાયથી દેવો સાથે યુદ્ધ કરવા. જ્યારે કોઈ એવું વરદાન માંગે કે મને કોઈ મારી ન શકો જોઈએ, એ સીધો દેવો સામે યુદ્ધ કરવા તૈયાર થાય છે. પછી શંખચૂડના રાજ્યમાં દુઃખ ન હતું, આદિવાદી પણ ન હતા. ઋતુઓ યોગ્ય ટાણે એટલે કે સમયસર ફળ ફૂલ આપતી હતી, સમયસર વરસાદ થતો હતો. પ્રાણીઓ સગળા સુખરૂપ પોતાના ધર્મ અદા કરતા હતા. એ વખતે માત્ર દેવોને સુખ ન હતું, પૂર્વ જન્મના સંસ્કારો મુજબ શંખચૂડમાં દાનવ સ્વભાવ પણ ન હતો. વિષ્ણુ કહે, શંખચૂડની સગળી કથા જાણું છું, મારો જૂનો ભક્ત છે, તમને હું તેનો અગાઉથી ઇતિહાસ કહું. શિવલોક સમીપે ગોલોક આવેલ છે, તે જગ્યાએ શિવની ગૌશાળા છે.